નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા મહાન ગુજરાતી સાહિત્યકાર અને નાટ્યકારની જેમણે ગુજરાતી થિયેટરને દુનિયાના નકશા પર મૂકી દીધું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રવદન મહેતા વિશે. તો ચાલો એમના જીવન અને એમના વારસામાં જરા ઊંડા ઉતરીએ. ચંદ્રવદન ચિમનલાલ મહેતા, જેમને લોકો પ્રેમથી ચંચી મહેતા તરીકે પણ ઓળખતા, એમનો જીવનકાળ હતો 1901થી 1991 સુધીનો. એટલે કે એમણે એક એવો સમય જોયો જ્યારે ભારતમાં મોટા સામાજિક અને રાજકીય ફેરફારો થઈ રહ્યા હતા, અને એ બધાની ઝલક આપણને એમના કામમાં સ્પષ્ટપણે જોવા મળે છે. તો એક સવાલ જે હંમેશા પૂછાય છે કે ભાઈ, ગુજરાતી રંગભૂમિ જે એક સમયે ફક્ત પ્રાદેશિક સ્તરે જ સીમિત હતી, એને આંતરરાષ્ટ્રીય સ્તરે કોણ લઈ ગયું? તો એનો એક જ જવાબ છે: ચંદ્રવદન મહેતા. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી, એમના પ્રારંભિક જીવનથી, જ્યાંથી એમના ભવિષ્યના સર્જનના બીજ રોપાયા હતા. એમનો જન્મ 6 એપ્રિલ 1901ના રોજ સુરતમાં થયો હતો, પણ એમનું મોટાભાગનું બાળપણ વડોદરામાં વીત્યું. કેમ? કારણ કે એમના પિતાજી રેલવેમાં નોકરી કરતા હતા, અને એમનું અવસાન પણ 4 મે 1991ના રોજ વડોદરામાં જ થયું. વિચારો કે રેલવેનું આખું વાતાવરણ એ એમના માટે ખાલી એક બેકગ્રાઉન્ડ નહોતું. ના, એ તો જાણે એમના માટે એક જીવતી જાગતી પાઠશાળા હતી. અહીંના લોકો, એમની વાતો, આ બધા અનુભવોએ એમનામાં એક જબરદસ્ત જિજ્ઞાસા જગાવી, જે પછીથી એમના નાટકોમાં ખૂબ જ સરસ રીતે ઉભરી આવી. તો હવે આ જિજ્ઞાસા એમને પ્રોફેશનલી ક્યાં લઈ ગઈ? ચાલો એમની નાટ્ય ક્ષેત્રની કારકિર્દી પર એક નજર કરીએ. જુઓ, કોલેજનો અભ્યાસ પૂરો કરીને એમણે શરૂઆત તો એક શિક્ષક તરીકે કરી હતી, પણ એમનું મન તો નાટકોમાં જ હતું. એટલે જ તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આપણા આકાશવાણી સાથે જોડાયા. ત્યાં એમના કામની એટલી કદર થઈ કે તેઓ નિયામકના પદ સુધી પહોંચ્યા, અને પછી તો વડોદરા યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ એમણે સેવા આપી. અને એમની ઓળખ કંઈ ખાલી ગુજરાત કે ભારત પૂરતી જ સીમિત ન રહી. વિદેશની મોટી મોટી નાટ્ય સંસ્થાઓ અને ત્યાંના નિષ્ણાતો સાથેના એમના સંબંધોને કારણે એમનું નામ ભારતના એક ઉત્કૃષ્ટ નાટ્યકાર તરીકે આખી દુનિયામાં ગુંજવા લાગ્યું. કોઈપણ કલાકારની સાચી ઓળખ તો એના કામથી જ થાય છે, બરાબર ને? તો ચાલો હવે એમના કેટલાક સૌથી યાદગાર નાટકો અને એમને મળેલા માન સન્માન પર ધ્યાન આપીએ. એમની કલમમાંથી આગગાડી અને ધરા ગુર્જરી જેવા કેટલાય યાદગાર નાટકો આપણને મળ્યા. આ તો બસ અમુક નામ છે, પણ એમના નાટકો આજે પણ ગુજરાતી રંગભૂમિના અમૂલ્ય રત્નો ગણાય છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. એ માત્ર એક નાટ્યકાર જ નહોતા હો, એમણે કવિતાઓ પણ લખી. એમનો કાવ્યસંગ્રહ ઈલા કાવ્યો ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ આભૂષણ માનવામાં આવે છે. આ જ બતાવે છે કે એમની પ્રતિભા કેટલી બધી વિશાળ હતી. અને એમનું પહેલું જ નાટક આગગાડી, ઓહોહો, એણે તો જાણે ઇતિહાસ રચી દીધો. એટલી બધી સફળતા મળી કે 1936માં આ નાટક માટે એમને પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો. આ એમની પ્રતિભાની પહેલી મોટી ઓળખ હતી. આટલી બધી સિદ્ધિઓ પછી એમનો વારસો કેવો રહ્યો? આપણા માટે એ શું મૂકીને ગયા? ચાલો એમની કાયમી અસર પર એક નજર કરીએ. 7 દાયકા, વિચારો તો ખરા, 7 દાયકા! આટલો લાંબો સમય એમણે ફક્ત અને ફક્ત રંગભૂમિની સેવા અને વિકાસ માટે સમર્પિત કરી દીધો. આખું જીવન જ જાણે એમણે રંગભૂમિને આપી દીધું. તો જો એમની આખી જીવનયાત્રાને 3 મુખ્ય પડાવમાં જોઈએ તો 1901માં સુરતમાં જન્મ, 1936માં આગગાડી માટે એક મોટું સન્માન, અને પછી 1991માં વડોદરામાં એમનું અવસાન. આ 3 તારીખો જ એમના આખા પ્રભાવશાળી જીવનની કહાણી કહી જાય છે. ખરેખર ચંદ્રવદન મહેતાનું જીવન આપણને એ વાતનો પુરાવો આપે છે કે કેવી રીતે એક વ્યક્તિનું જુનૂન અને સમર્પણ માત્ર એની પોતાની કારકિર્દીને જ નહીં, પરંતુ એક આખા કલા સ્વરૂપની દિશા બદલી શકે છે. એમનો વારસો આજે પણ જીવંત છે અને રંગભૂમિના કલાકારોને સતત પ્રેરણા આપતો રહે છે.